નમો હરિયંતાણમ નમો સિદ્ધાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌ સાવુણમ એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો મંગલાહારણમ ચ સૌ બેસી બડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલપત્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે એક અનોખી યાત્રા, સ્વથી સર્વ તરફની, જીવથી શિવ તરફની. આજથી આશરે 1060 વર્ષ પૂર્વે બનેલો 51 ગાથાની અંદરમાં જીવના 563 ભેદોને વર્ણવતો આ જીવ વિચાર નામનો ગ્રંથ સ્વાર્થની સંકુચિત શેરી, સ્વાર્થની સાંકડી દુનિયા, બહુ નાનકડી ટૂંકી અને બહુ સાંકડી દુનિયામાંથી આપણને બહાર કાઢી એક પરમાર્થની વિરાટ દુનિયાની અંદરમાં આપણને એક પ્રવેશ કરાવવાનો ભગીરથ પ્રયાસ કરે છે. અનંતકાળની અંદરમાં જ્યાં પણ ગયા, જ્યાં પણ જન્મ્યા, જ્યાં પણ જીવ્યા, જેની પણ સાથે સંબંધ બાંધ્યા, બધી જ જગ્યાની અંદરમાં આપણે આપણું જ વિચાર્યું છે. કોઈ કિતના ભી અપના હો, અપના હી સોચેગા. અનંતકાળની અંદરમાં આપણે કોકના માટેની ફરિયાદ કરીએ છીએ ને કે મહારાજી આ કેટલો સેલ્ફિશ છે, કેટલો સ્વાર્થી છે, માત્ર પોતાનું જ વિચારે છે બધી જગ્યામાં. તો આપણે પણ એવા સ્વાર્થી બન્યા છીએ. આ અનંતકાળના પરિભ્રમણની અંદરમાં બધું સુખ ભોગવવા માટે આપણે કેટલાય જીવોનો કચુંબર કરી નાખ્યો. આપણે આપણો એક વૈભવને ઊભો કરવા માટે કેટલા જીવોની દુનિયાને આપણે ખાના ખરાબી બનાવી નાખી. એ જીવોના જીવનના નકશા બગાડી નાખ્યા. હવે આ જીવિચાર ગ્રંથ ભણી, આના પ્રવચન સાંભળી એક એવો હૃદય તૈયાર કરવું છે, એક એવી લાઈફસ્ટાઈલ તૈયાર કરવી છે કે જે જીવોનો વિચાર કરે, સ્વજીવનો નહીં, પરજીવનો. આ વિશ્વની અંદરમાં અનંત જીવો છે. કાલે બતાવ્યું એમ 195 દેશ, 823 કરોડ 16 લાખ 13,070 જે માનવો વસે છે. અને એ સિવાયના નોન હ્યુમન જે નોન એલિયન વ્યક્તિઓ રહેલા છે, એ બધા જીવોનો વિચાર કરીને મારે જીવવું છે. આને કહેવાય છે જીવ વિચાર. તો આ જીવ વિચારની અંદરમાં આપણે ત્યાં સુધી આગળ વધ્યા. 2 પ્રકારના જીવો છે, જીવ અને અજીવ. એના 10 પ્રકારના પ્રાણ વિચારી લીધા. 10 પ્રકારના પ્રાણની અંદરમાં 5 ઇન્દ્રિય, 3 બલ અને શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આ 10 ચીજ જેની પાસે હોય એને જીવ કહેવાય છે. રોબોટનું કોઈ થોડું આયુષ્ય હોય છે? એની એક ડેડલાઇન નક્કી હોય કે આ રોબોટ આટલો વખત રહેશે. એની એક એક્સપાયરી ડેટ હોય, પણ આયુષ્ય નથી હોતું. આયુષ્ય હોવું અલગ વાત છે. અને એક રોબોટ બનાવ્યું, એક મશીન બનાવ્યું, તો એની પણ એક કંપનીવાળો ગેરંટી આપે કે આટલું વખત આ મશીન ચાલશે, આના પછી મશીન નહીં ચાલી શકે. જેમ ગંભીરા પુલ છે, 100 વર્ષ ચાલવાનો હતો તો 40, 45, 50 વર્ષે કકડભૂસ થઈ ગયો. તો એવી જ રીતે દરેક વ્યક્તિનું એક આયુષ્ય છે. કોઈનું 10, 15, 25, 50, 100, 125 વર્ષનું આયુષ્ય હોય. તો અને શ્વાસ ઉશ્વાસ જેના ચાલતા હોય, જેને બ્રીધિંગ ચાલતું હોય, જેના હૃદયના ધબકારા ચાલતા હોય, તો આ વસ્તુઓ કંઈ રોબોટની અંદરમાં જોવા નથી મળતી. એટલે એ જીવ નથી ગણાતો. આ જીવના આ લક્ષણ બતાવ્યા 10 દ્રવ્ય પ્રાણ, બહારથી દેખાતા પ્રાણ, 5 ઇન્દ્રિય, 3 બલ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. હવે ભાવ પ્રાણ કોને કહેવાય છે? દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ આપણા બધાના ભાવ પ્રાણ છે. ઘણી વખત એવું થાય છે કે દ્રવ્ય પ્રાણ બહુ સરસ મજાના ચાલે છે, પણ ભાવ પ્રાણ લગભગ વેન્ટિલેટર ઉપર ચાલતા હોય છે. બહારથી આપણી ઇન્દ્રિયો કેટલી બધી સતેજ છે, કેટલી બધી સારી છે, કેટલું બધું આપણું આયુષ્ય, આપણી ઇન્દ્રિય બલ, આપણા 3 બલ, મન બલ, વચન બલ, કાય બલ કેટલું મજાનું ચાલે છે. પણ યાદ રાખજો, આ દ્રવ્ય પ્રાણ ગમે એટલા સારા ચાલે, પણ ભાવ પ્રાણ વગર આપણી જિંદગી પણ આગળ નથી વધતી. ઠીક છે, આ બહુ સરસ મજાનું નીકળી જવાનું, પણ પછીના ભાવની અંદરમાં શું? જ્ઞાન, દર્શન અને ચારિત્ર, આ ત્રણેયની આરાધના જીવનની અંદરમાં હોય તો ભાવ પ્રાણ ગણાય છે. આ જીવનું લક્ષણ બતાવ્યું છે. દર્શનની અંદરમાં આવે છે પરમાત્મા સંબંધી બધી જ વાતો, પરમાત્માની પૂજા, તીર્થોની યાત્રા, સંઘની અંદરમાં જવું, જિનાલય સંબંધી વાતો, પરમાત્માની ભક્તિ વગેરે, આ બધું જ આવે છે દર્શનમાં. જ્ઞાનની અંદરમાં જ્ઞાનની ઉપાસના, પ્રવચનોનું શ્રવણ, પાઠશાલા જવું, પુસ્તકો વાંચવા, જ્ઞાનનું અધ્યયન કરવું, આ પ્રવચન સાંભળવા, પ્રવચન આપવા, આ બધું જ આવે છે જ્ઞાનની અંદરમાં. અને ચારિત્રની અંદરમાં નીતિ, નિયમ, વ્રત, તપ, જપ,
જે પણ નાના મોટા નિયમ લેવા છે, જેમ આ ચોમાસાની અંદરમાં ઘણી વ્યક્તિઓએ નિયમ લીધા હશે, તો ફરી વખત બહારના 10 પ્રાણ ગમે એટલા સારામાં સારા હોય, પણ આ ભાવ પ્રાણ, એ અંદરના જે ભાવ પ્રાણ છે એને પણ આપણે જીવંત બનાવવા પડશે. આ જીવ વિચારમાં બતાવ્યું છે, માટે બતાવું છું. દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ભાવ પ્રાણ છે. હવે જીવ જે બતાવ્યું ને કે વિશ્વની અંદરમાં જીવ અને અજીવ, અજીવના તો કોઈ ભેદ જ નથી. પ્રકારો છે એના, અજીવની પ્રકારો ઘણા છે, પણ અજીવના કોઈ ભેદ નથી. જે છે 563 ભેદ એ જીવના ભેદ છે. અજીવનો તો કોઈ ભેદ જ નથી. બધા એકની અંદરમાં આવી જાય. લાકડું, પર્વત, પથ્થર, માટી, સોનું, ચાંદી, હીરા, રૂપું, જેટલી પણ જીવ વગરની ચીજો છે આ બધું જ અજીવની અંદરમાં આવે. હવે જે જીવ છે એના મુખ્યતયા 2 ભેદ, એક સંસારી અને બીજા નંબરમાં મુક્ત. સંસારની અંદરમાં રહેલા જીવો અને મોક્ષની અંદરમાં ગયેલા જીવો, આ 2 જ ભેદ છે. સંસારની અંદરમાં રહેલા જીવોમાં સમગ્ર સંસાર આવી ગયો, સમગ્ર વિશ્વ આવી ગયું, સમગ્ર ધરતી આવી ગઈ. જ્યાં જ્યાં પણ તમને એક માનવ દેખાય એ સંસારી જીવ સમજી લેવાનો. અગર સંસારી જીવ ન હોત અને કર્મથી મુક્ત બની ગયો હોત તો આજે આપણે બધા સર્વ જીવો મોક્ષમાં પહોંચી ગયા હોત. પણ જ્યારે જ્યારે પણ પૂછવામાં આવશે ત્યારે આ જીવિચારમાં આગળ બતાવ્યું છે કે નિગોદનો એક અસંખ્યાતનો ભાગ જ ખાલી મોક્ષમાં ગયો છે. બાકી તો અનંત જીવો આ સંસારની અંદરમાં કાયમ માટે હર હંમેશ રહેવાના. કેમ રહેવાના છે? સંસારી જીવ છે માટે. તો સંસારી જીવ કોને કહેવાય? જેને સંસાર વસાવ્યો છે એ સંસારી જીવ? નો. તો અમારી પાસે સંસાર નથી, છતાં પણ અમે સંસારી જીવ તો કેમ? ભલે સાધુ છીએ પણ સંસારમાં તો ખરા, કેટલોક સંસાર અમને પણ લાગુ પડેલો છે. તો સંસારી જીવ કોને કહેવાય? કર્મથી સહિત જીવો, કર્મથી યુક્ત જીવો, જેને 8 પ્રકારના કર્મો ચોંટેલા છે. 8માંથી કોઈ પણ 1-2 કર્મ હજી પણ જેમના બચી ગયેલા છે એને કહેવાય છે સંસારી જીવ. આમ સંસાર તો ઘણા પ્રકારનો આવે. દ્રવ્ય સંસાર, ભાવ સંસાર, ભવ સંસાર, વ્યક્તિઓનો સંસાર, વસ્તુઓનો સંસાર, સાધનોનો સંસાર, સામગ્રીઓનો સંસાર અને સ્વભાવનો સંસાર. આટલા બધા પ્રકારનો સંસાર છે. એક સ્વભાવના પણ સંસાર હોય, વસ્તુઓનો પણ સંસાર, સામગ્રીઓનો પણ સંસાર. અરે મહોપાધ્યાય યશોવિજયજી મારા સાહેબે તો એટલી વાત બતાવી દીધી કે વિદુષામ ગ્રંથ સંસારો, જે મહાવિદ્વાન છે, જેની પાસે ગ્રંથોના ગ્રંથો છે, પુસ્તકોના પુસ્તકો છે, જેને બહુ વિદ્વાન છે, તો એવી વ્યક્તિને પણ કીધું કે ભૈયા આ પણ તમારી પાસે ગ્રંથનો સંસાર. જો અગર તમે એને સારી રીતે મેનેજ કરતા ના આવડ્યું તો વિદુષામ ગ્રંથ સંસારો, વિદ્વાન પુરુષોનો પણ એક ગ્રંથનો સંસાર હોય છે. તો આ બધા જીવો સંસારની અંદરમાં રહેલા ગણાય છે. જે મોક્ષની અંદરમાં ગયા છે ને, સર્વથા કર્મથી રહિત જીવો, શુદ્ધ સ્વરૂપને પામેલા, 8 પ્રકારના સકલ કર્મોને છોડીને જે નીકળી ગયા છે. મોક્ષના જીવો કયા એટલા માટે કીધા કે સકલ કર્મોથી રહિત જીવો લેવાના છે મોક્ષના જીવો. અહીંયા એવું બની શકે કે 4 અઘાતી કર્મ અને 4 ઘાતી કર્મ. તો 4 ઘાતી કર્મના જેમને ભૂકા બોલાવ્યા છે, મોહની આદિ કર્મોથી રહિત છે, એવા જીવો પણ છદ્મસ્ત રૂપે 12મા ગુણસ્થાનિકે રહેલા હોય છે. અને 4 ઘાતી કર્મો સિવાયના 4 અઘાતી કર્મોથી યુક્ત એવા જીવો 14મા ગુણસ્થાનકે રહેલા હોય છે. 13મા કે 14મા ગુણસ્થાનકે હોય એને કેવળ જ્ઞાની કહેવાય, તીર્થંકર કહેવાય. પણ એ મુક્ત નથી કહેવાતા. સંસારી એટલા માટે કહેવાય કે હજી કેટલાક કર્મો એમની ઉપર ચોંટેલા છે. 4 અઘાતી કર્મો પણ એમના ઉપર રહેલા છે. પણ મોક્ષના જીવો એટલે સર્વથા સંસારથી મુક્ત છે, સર્વથા જંજારથી પરિમુક્ત છે, સકલ કર્મથી મુક્ત છે. આપણે સંસારમાં છીએ, કેટલી બધી જંજાર. ખાલી આપણે છે ને એક નાનકડું દ્રષ્ટાંત પકડીએ, એક બાથરૂમ, બીજી બધી વાત છોડો. આ જીવિચાર પ્રકરણ કહે છે કે દોસ્ત, તું હજી સંસારમાં છે, તું સંસારી જીવ છે, તારો સંસાર ખતમ નથી થયો. અને સંસાર ખતમ નથી થયો એટલે કેટલી બધી જંજાર કરવાની. એક વ્યક્તિ સંસાર ઉભો કરવા માટે કે સંસાર સાચવવા માટે, મારો સંસાર હોય કે તમારો સંસાર હોય, મારે પણ સંસાર ચલાવવો હોય, એટલે કે મારે પણ મારો વ્યવહાર ચલાવવો હોય, પ્રવચન આપવા છે તો પુસ્તક જોઈએ, પુસ્તક જોઈએ માટે એને ભણવા માટેની બુદ્ધિ જોઈએ, એના માટે બુદ્ધિ ચલાવવા માટે વળી પાછું ભોજન જોઈએ, ભોજન વરવા માટે વળી પાછું મારે પાત્રા રાખવાના, એ પાત્રાને સાચવવા વળી પાછા જોડી પલ્લા રાખવાના, તરફી રાખવાનું, એને દોરો રાખવાનો, એને બાંધવા માટેના બંધનો રાખવાના. પછી પાત્ર તૂટી જાય તો વળી પાછું નવું એક્સ્ટ્રા રાખવાનું, એના માટે વળી પાછું બોક્સ રાખવાનું, એના માટે વળી પાછું કોઈ ભગતનું ઘર રાખવાનું, એના ઘરે મારે સામાન રાખવાનો. એક પાપી પેટના કારણે કેટલો મોટો સંસાર મારો પણ ઉભો થઈ જાય. આ સંસારની અંદરમાં છીએ
એક નાનકડી સગવડ ખાતર કેટલો સંસાર છે. તમે સંસારમાં છો. આ જે પ્રવચન સાંભળે છે બધા જીવોને કહું છું કે હું અને તમે બધા સંસારી જીવો છીએ. બે જીવના બે ભેદ બતાવ્યા, સંસારી અને મુક્ત, સંસારી અને મોક્ષની અંદરમાં ગયેલા જીવો. તો સંસારમાં છીએ ને, ક્યારેક ક્યારેક તો પ્રભુ પાસે આપણે રડીએ કે પરમાત્મા ક્યારે આ સંસાર મારો છૂટવાનો, પ્રભુ ક્યારે આ અનાદિકાળનું પરિભ્રમણ ક્યારે અટકવાનું, દર ભવમાં નવો સંસાર ઉભો કરવાનો, આ ભવનો આખો સંસાર મૂકી દેવાનો, વરી પાછો નવો સંસાર ઉભો કરવાનો, ત્યાં વરી પાછું જેટલું આયુષ્ય હોય એટલું જીવવાનું, વરી મૂકી દેવાનું. તો પ્રભુ ક્યાં સુધી, પ્રભુ કેટલું ભાવ ભ્રમણ કરવાનું, પરમાત્મા ક્યારેક તો મને સંસારમાંથી બહાર કાઢો. આ જીવ વિચાર પ્રકરણ આપણને બતાવે છે કે મોક્ષની અંદરમાં જવું છે તો બને એટલો સંસાર ઓછામાં ઓછો બનાવી દેવાનો. આ સંસારી અને મુક્ત જીવો છે ને, આપણે વિસ્તારથી જોવું છે. સંસાર આપણે આપણી જાતે ઉભો કરેલો છે. આપણે આપણી જાતે એક એક ઈંટ મૂકતા ગયા અને આપણી આજુબાજુમાં સંસારની દિવાલ મોટી ને મોટી બનાવતા ગયા. જેને સંસારની દિવાલ ઓછી કરવી છે અને આ ચાર દિવાલમાંથી મુક્ત બની અને મોક્ષના અફાટ ગગનની અંદરમાં જેને આનંદ પ્રાપ્ત કરવો છે એને પોતાનો સંસાર જાતે જ ઓછો કરવો પડશે. તમે રોજ એક નવું કપડું વધારો છો, એનો મતલબ એક સંસારની દિવાલની એક ઈંટ વધારી. એક નવો મોબાઈલ લાવ્યા, સંસારના દિવાલની એક ઈંટ વધી. એક નવી ફેશનની સામગ્રી લાવ્યા, એક નવી શોધખોળની વસ્તુ લાવ્યા, ઘરની અંદરમાં એક લેટેસ્ટ આઇટમ લઈ આવ્યા, ઘરની અંદરમાં એક નવી કાર લાવ્યા, ઘરમાં એક નવું સ્કૂટર લાવ્યા. બિનજરૂરી કહું છું, જરૂરી છે અને લાગુ પડે છે. કરો સંસારમાં બેઠા છીએ તો કદાચ એનો વિરોધ ન હોઈ શકે, પણ બિનજરૂરી, ચલો સસ્તું મળે છે, સારું મળે છે, નવું મળે છે અને સેલમાં મળે છે અને બહુ રિઝનેબલ ચાર્જમાં મળે છે, આપણે લઈ લઈએ, આપણને પોસાય એવો ભાવ છે, ફરીવાર મળશે કે નહીં મળે, રવા દઈએ સ્ટોકમાં, ગમે તારે કામ લાગશે, આજે નહીં તો કાલે કામ લાગશે. બસ આવું વિચારી અને જે સામગ્રીઓના ઢેરના ઢેર ઉભા કરતા ગયા, વસ્તુઓનો ખડકલો ઉભો કરતા ગયા. આને કહેવાય છે સાધનોનો સંસાર, આને કહેવાય છે સામગ્રીઓનો સંસાર, આને કહેવાય છે વસ્તુઓનો સંસાર. કેટલી વસ્તુઓ છે ઘરમાં. હવે જે વિચાર વળીએ છીએ, લક્ષ્ય બાંધીએ છીએ કે મારે મોક્ષમાં જવું છે અને વળી પાછી રોજ નવી સાધન સામગ્રીઓ પેદા કરવાની. એટલું તો નક્કી કરીએ કે 60 વર્ષની ઉંમર થઈ ગઈ હોય, 55 થી 60 વર્ષની ઉંમર થઈ ગઈ હોય તો હવે મારે સંસાર નવો વધારવો નથી. નવા ઘરેણા, નવા ઓર્નામેન્ટ, નવા વસ્ત્રો, નવા કપડાં, લેટેસ્ટ ડિઝાઇનની વસ્તુઓ. અત્યારે સવારથી સાંજ સુધીની અંદરમાં બજારની અંદરમાં લાખો કરોડો નવી આઇટમ ઠલવાય છે. રોજની નવી આઇટમ, સવારની આઇટમ સાંજે જૂની બની જાય, આજની આઇટમ આવતીકાલે આઉટ ઓફ ફેશન બની જાય. રોજ નવી, રોજ એટલે એટલું મોટું કન્ઝ્યુમરિંગ બજાર માર્કેટ ખુલેલું છે કે એમાં તમે જો સહેજ મોડા પડ્યા ને 2 દિવસની ડિઝાઇન તો જૂની બની જાય. રોજ નવા લેટેસ્ટ ચંપલ, રોજ નવી ડિઝાઇન. ભલા માણસનું મન ફરી જાય, એમ લાગે કે આ બધી મહેનતાઓ છે અને વિશ્વામિત્રના તપનો ભંગ કરવા માટે આવેલી છે. કેટલી પારાવાર આઇટમ છે. ક્યારેક ક્યારેક વિહારોની અંદરમાં જઈએ અને દુકાનોમાં ક્યારેક નજર પડે, આમ ઢગલાના ઢગલા કપડાં, ફેશનેબલ ચીજો, રમકડા, ટોયસ, પછી મોટા મોટા રમકડા, ને આમ જોવો તો પાર વગરની આઇટમ. એમ થાય કે આ કોણ ખરીદતું હશે, કોણ ઘરમાં લેતું હશે, કેવી રીતે આ બધી વસ્તુઓ વેચાતી હશે. રોડ ઉપર જોવો તો બુકે પડેલા હોય, ફૂલોના બુકે, કોકને જન્મદિવસ આવ્યો તો ભેટમાં આપવાના હોય. હવે આ બધી સાધન સામગ્રીઓના ખડકલાની વચમાં બેઠા છીએ તો ક્યાંથી આપણે મુક્ત થવાના હતા, ક્યાંથી આપણે મોક્ષમાં જવાના હતા. હું પણ સાધુ જીવનમાં છું અને હું જો મારા બોક્સના બોક્સ વધારતો જાઉં, પોટલાના પોટલા ભરતો જાઉં, સાધન સામગ્રીઓ પાર વગરની વધારતો જાઉં, તો મારો પણ મોક્ષ કેવી રીતે થવાનો હતો. 2 જીવો છે, યા તમે સંસારમાં રહો અને યા તમે મોક્ષમાં જાઓ. અને જે મોક્ષમાં ગયા છે ને એ લોકોએ સાધનોનો સંસાર, સ્વભાવનો સંસાર, સ્વજનોનો સંસાર, સામગ્રીઓનો સંસાર, વસ્તુઓનો સંસાર અને સ્વભાવનો સંસાર, આ બધું જ ઓછું કર્યું ત્યારે મોક્ષમાં ગયા છે. આપણે એમ કહીએ કે નહીં, મારે સારા કપડાં પણ પહેરવા છે, મારે લેટેસ્ટ આઇટમો પણ વાપરવી છે, મારે અત્યાધુનિક વસ્તુઓ પણ મારે વાપરવી છે. રોજની રોજ નવી જે આઇટમ અને ગેજેટ્સ શોધાય છે, એમ લાગે કે માણસ પાગલ બની જશે. એટલી બધી આઇટમ્સ, પારાવાર વસ્તુઓ, રોજની રોજ ખડકલા થાય છે. ક્યારેક ક્યારેક પ્રિન્ટ મીડિયામાં વાંચવામાં આવે કે કેવી કેવી વસ્તુઓ શોધાય છે. હવે 17 મોબાઈલ હમણાં આવી રહ્યો, લોન્ચ થવાનો છે. એની પહેલેથી જાહેરાત થવા માંડી, પહેલેથી વાતો આવવા માંડી, લોકો એડવાન્સ બુકિંગ કરાવવા માંડ્યા.
બાબા ઘરની અંદરમાં હજી તમારો 14, 15, 16 પડેલો છે તો 17 કેમ લાવો છે? નહીં સાહેબ, નવા ફીચર્સ, નવી અંદરમાં લેન્સ, નવા કેમેરા, એટલી બધી અંદરમાં નવી ફેસિલિટીઝ છે. કોઈ પણ ફેસિલિટીઝ લાવો એ તો ગમે ત્યારે નવું આવવાનું છે. એમને તો બજાર ચલાવવું છે, એમને તો વેપાર ચલાવવો છે. તો શું આપણે આપણો સંસાર ચલાવી રાખવો છે? શું આપણે આપણો સંસાર વધારે જવો છે? સંસારી જીવ અને મુક્ત જીવ. સંસારી જીવનું લક્ષણ અહીંયા એ બતાવ્યું, કર્મોથી સહિત 8 કર્મો જેની પાછળ પડેલા છે એવા 8 કર્મોથી યુક્ત એ જીવ સંસારી કહેવાય છે, જે સર્વથા કર્મથી રહિત છે. તમે વિચારો કેટલા બધા હરવા ફૂલ હશે સિદ્ધના જીવો. એક સંસારી જીવને ખાલી બાથરૂમમાં સ્નાન કરવું હોય ને, બાથરૂમ જોઈએ, ટાઇલ્સ જોઈએ, જેકુચી બાદ જોઈએ, ઉપરથી શાવર જોઈએ, ગીઝર જોઈએ, ગરમ ઠંડુ પાણી જોઈએ, ડોલ જોઈએ, ટમ્બલર જોઈએ, નાહવા માટે, નીચે બેસવા માટે પાટલો અને બાજોટ જોઈએ, સાબુન જોઈએ, સાબુને રાખવાનું વળી પાછું સ્ટેન્ડ જોઈએ, સ્નાન કર્યા પછી ટુવાલ જોઈએ, ટુવાલ પછી માથાના વાળ ઓળવા માટેના કાંસકા જોઈએ, એમાં જોવા માટે મિરર જોઈએ, વળી માથામાં નાખવા માટેના શેમ્પુ વગેરે જોઈએ, એના વિવિધ પ્રકારના તેલ વગેરે આવે. પછી સ્કિન તમારી ઓઇલી હોય તો વળી પાછું નવું તેલ, સ્કિન તમારી સૂકી હોય તો વળી પાછું નવું આવે, ડ્રાય સ્કિન અલગ હોય, તૈલી સ્કિન અલગ હોય. કેટલી બધી પારાવાર જફા છે. તમારા માથાના વાળ ખરતા હોય તો ફલાણું શેમ્પુ વાપરો, તમારા માથાના વાળ સૂકા થઈ જતા હોય, ભરછડ બનતા હોય તો ફલાણું શેમ્પુ વાપરો, તમારા માથાના વાળની અંદરમાં ગ્રોથ ન થતો હોય તો નવરત્નનું તેલ નાખો, તમારા માથાની અંદરમાં આવું થતું હોય તો ફલાણું તેલ નાખો. એક બાથરૂમ માટે કેટલી બધી રામાયણ છે. કિચનની વાત તો છોડો, બેડરૂમની વાતો છોડો, ઓફિસની વાત છોડો, એક મુસાફરીની વાત છોડો, એક નાનકડો સંસાર, 5, 50, 15, 70, 80 વર્ષની આ જિંદગી, એમાં કેટલી બધી જફા છે. અને એની સામે આપણે મોક્ષના જીવોને જોઈએ, સિદ્ધ ભગવંતોને જોઈએ. સિદ્ધ ભજો ભગવંત પ્રાણી પૂર્ણાનંદી. પૂર્ણ આનંદની અંદરમાં રહેવાનું. કારણ કે કોઈ સાધનની જરૂર નથી, કોઈ સામગ્રીની જરૂર નથી, કોઈ વ્યક્તિની જરૂર નથી, કોઈ વ્યવસ્થાની જરૂર નથી, કોઈ સામગ્રી નથી જોઈતી, કોઈ સંબંધ નથી જોઈતા. બિલકુલ સર્વથા મુક્ત છે. એ આપણી જેમ વ્યવહારોની આ ગાંઠની એમાં બંધાયેલા નથી. એ આપણી જેમ આ સંસારની અંદરમાં અટવાયા નથી. સેજ વારે તે વારે કઈનું કઈ આવે એટલે વ્યવહાર સાચવો, સંબંધ સાચવો, વહેવાઈને સાચવો, પરિવારને સાચવો, આને સાચવો, ઓલાને સાચવો, એમાંથી જ માણસ ઊંચો નથી આવતો. કેટલી બધી જફા કરવાની એક શરીરને સાચવવા માટે. માલિશ, કપડાં, એના માટેની ફેશન, વળી પાછા શ્રીમંત હોય તો આવા કપડાં પહેરાય ને આવા કપડાં ન પહેરાય, આવી બધી કેટલી બધી પારાવાર વ્યવસ્થાઓ કરવાની. તો ક્યાંથી આ સંસાર આપણે મળવાના? અને મુક્ત થયેલા જીવોની આપણે ઈર્ષા આવે. પ્રભુ, આપને જોઈને મને એમ થાય કે હું આવો કેમ ન બન્યો, હું આ તમારી જેમ સત્વ કેમ ન ફોરવી શક્યો, હું આખો સંસાર ફગાવી અને પ્રભુ તમારા ચરણોમાં કેમ ન આવી ગયો. અને સિદ્ધના જીવો કહે છે, જીવિચાર પ્રકરણની અંદરમાં એ આપણને ઈશારો કહે છે, મરક હસીને કહે છે કે દોસ્ત, હું પણ તારા જેવો જ ઘેલો હતો, રંગ રાગમાં ફસાયેલો હતો, પણ મેં હિંમત કરી. એક સદગુરુ મળી ગયા, હિંમત કરીને નીકળી ગયો. તો પણ હિંમત કરીને નીકળી જા અને બને એટલો સંસાર ઓછો કરવો છે, આટલું નક્કી કરીએ. આ જીવિચાર પ્રકરણ, એના પ્રવચન સંસારી અને મુક્તના જીવો છે, સંસારી અને મોક્ષના જીવો છે. સંસારી અને મોક્ષમાં પહોંચી ગયેલા, સર્વથા વિધમી ગયેલા જેવું છે. એ સંસારમાંથી મુક્ત થવું છે, એને સંસાર ઓછો કરવો પડશે. સંસાર વધારે જઈએ છીએ અને ભગવાનને કહે, પ્રભુ મને જલ્દી સંસારમાંથી બહાર કાઢજો. પ્રભુ કે હું તને કેવી રીતે બહાર કાઢું? તું રોજ નવો સંસાર તો એક વધારે છે. રોજ તારા ઘરમાં નવા કપડાં વધે, તારા ઘરમાં રોજ નવી આઈટમ વધે, તારા ઘરની અંદરમાં રોજ નવા ફ્લેટ વધે. પૈસા વધ્યા, નવું ઘર લઈ રાખીએ. પૈસા વધ્યા, નવું ઇન્વેસ્ટમેન્ટ કરી લઈએ. પૈસા વધ્યા છે, બહાર ગામની બહાર એક જગ્યા લઈ રાખીએ. પૈસા વધ્યા છે, એક ફાર્મ હાઉસ બનાવી લઈએ. પૈસા વધારે વધ્યા છે, કોઈ હિલ સ્ટેશનમાં એક બંગલો લઈ લઈએ. કઈ પૈસા વધ્યા છે તો વિદેશની અંદરમાં આપણે રહેવાની વ્યવસ્થા ઊભી કરી લઈએ. પછી તારો સંસાર કેવી રીતે ઘટવાનો? સંસાર ઓછો કરવો છે તો આ બધી સંસારની વ્યવસ્થાઓ ઓછી કરતા જઈએ. તો સંસારી આત્મા અને મુક્ત આત્મા, આવા 2 પ્રકારના આત્મા બતાવ્યા છે. હવે જેમ અજીવના કોઈ ભેદ નથી ને, એમ સિદ્ધ પરમાત્માના પણ કોઈ ભેદ નથી. કયા ભેદ પાડવાના? ભેદ તો આપણા પડે, કર્મથી રહિત છીએ માટે, કર્મથી યુક્ત છીએ માટે. એ બધા તો કર્મથી રહિત છે, સર્વથા કર્મથી મુક્ત છે. એમનો તો એક જ ભેદ, સિદ્ધ પરમાત્મા. ભેદ વગરના સિદ્ધ પરમાત્મા છે. હવે જે આવે છે રામાયણ, એ મોટી સંસારી જીવોની આવે છે. આ સંસારમાં રહેલા પ્રત્યેક જીવો 2 પ્રકારના હોય છે, તરસ અને સ્થાવર. આનું છે ને ઇંગ્લિશ વર્ઝન નહીં થઈ શકે, સમજી રાખજો.
તમે કહો ગુરુદેવ આપ બાકી બધા શબ્દોને ઇંગ્લિશ બતાવો, આનું કોઈ ઇંગ્લિશ છે? હવે હું સંસારીનું ઇંગ્લિશ શું બતાવું? હું તમને મોક્ષમાં થયેલા જીવોનું ઇંગ્લિશ શું બતાવું? એ તમારે શબ્દો જાણી લેવા પડશે. આ જ શબ્દો છે, પર્ટિક્યુલર શબ્દો. હવે સંસારી જીવના મુખ્યતયા બે ભેદ. આમ તો 563 ભેદ છે, પણ એમાં ધીરે ધીરે હવે આપણે આગળ વધીએ છીએ. એક પછી એક સ્ટેપ આપણે જીવિચારમાં અંદરમાં ઊંડા ઉતરીએ છીએ. તો સંસારી જીવના મુખ્ય બે ભેદ, ત્રસ અને સ્થાવર. જે પોતાની ઈચ્છા મુજબ હાલી ચાલી શકે, अपनी इच्छा के मुताबिक हलन चलन कर सकते हैं, જે સ્વતંત્ર છે, પોતાના હાથ પગ હલાવવામાં, પોતાનું બુદ્ધિ ચલાવવામાં, પોતાના શરીરના અંગોપાંગને હલાવવા ચલાવવાની અંદરમાં જે સર્વથા સ્વતંત્ર છે, ફ્રીડમ છે જેની પાસે, જે બંધાયેલા નથી, એને કહેવાય છે ત્રસ જીવો. અને જે પોતાની ઈચ્છા મુજબ તડકો પડ્યો, આપણા ઘરમાં તડકો આવતો હશે ને બારીમાંથી, તો આપણે ખુરશીને ઉચકીને જરા આ બાજુ મૂકી દઈશું. પણ રોડ ઉપર એક ઝાડ છે, રોડ ઉપર એવા કોઈ પૃથ્વીકાયના જીવો છે કે જે જીવો ઉપર 24 કલાક અને 12 કલાક તડકો પડે છે, તો એ જીવો બચારા ક્યાંથી હલવાના હતા, ક્યાંથી ખસવાના હતા? એ પોતાની જાતે હલનચલન કરી શકતા નથી. આ વનસ્પતિકાયના જીવો ધોમ ધંગતા તડકાની અંદરમાં તપવાનું. આપણા ઘરમાં વરસાદ આવે તો આપણે સાઈડમાં ખસી જઈએ. રસ્તામાં ચાલતા હોઈએ ને વરસાદ પડે તો આપણે કોઈ છાયડા નીચે, છાપરા નીચે, કોઈ ઝાડ નીચે આપણે જઈને ઉભા રહી જઈએ. પણ આ વરસાદ, આ વૃક્ષના જીવો ક્યાં જવાના? આ રસ્તા ઉપર ઉભેલા થાંભલા, આ પર્વતો, પછી મકરાના અને ખાંડની અંદરમાં રહેલા આરસ પહાડના પથ્થરો, એ બધા ક્યાં જવાના? એ બધાને તો સહન કરવું જ પડે છે. એ બધા સ્થાવર જીવો કહેવાય. ફરી વખત તડકો આવે, પીડા થાય, તકલીફ થાય, આપત્તિ આવે, મુશ્કેલી આવે, અને પોતાની ઈચ્છા મુજબ એક સ્થાનેથી બીજા સ્થાને જે જઈ શકે છે, આને કહેવાય છે ત્રસ. અને તાપ આદિથી પીડિત થયેલા જીવો ઈચ્છાપૂર્વક એક સ્થાનેથી બીજા સ્થાને જઈ ન શકે, એને કહેવાય છે સ્થાવર. મતલબ જે પોતાની ઈચ્છા મુજબ હલનચલન કરી શકે, આ ત્રસ છે. જે પોતાની ઈચ્છા મુજબ બીજે સ્થાને જઈ ન શકે, આને સ્થાવર છે. હવે મેં તમને કીધેલું ને કે આ વેકેશનના સમયની અંદરમાં સાથે રહેલા છોકરાઓને આ જીવિચા જ્યારે ભણાવતો હતો, એમાં એક છોકરાએ બહુ સરસ મજાનો સવાલ પૂછ્યો. ગુરુદેવ, આપે સમજાવ્યું કે પોતાની ઈચ્છા મુજબ જે હલનચલન કરી શકે એ જીવોને ત્રસ કહેવાય, અને પોતાની ઈચ્છા મુજબ હલનચલન ન કરી શકે આને સ્થાવર કહેવાય. બરોબર છે, આમાં શું ખોટી વાત છે? મને કે જે ગુલામ હોય, શેઠના ત્યાં બંધનમાં બંધાયેલા હોય, અથવા તો આર્થર રોડ જેલ મુંબઈની, આ સુરતની પણ એક જેલ છે, આ બધી જેલની અંદરમાં બંધાયેલા ફસાયેલા જીવો હોય. દિલ્હીની તિહાડ જેલ છે, આવી વિશ્વની અંદરમાં નામાંકિત જેલો છે, જેમાં ભયંકર ગુનેગાર વ્યક્તિઓ અંદરમાં મૂકેલા છે. હવે આ લોકો તો બંધન અવસ્થામાં છે, પગે બેડીઓ બાંધેલી છે, તો એ લોકો તો પોતાની ઈચ્છા મુજબ હલનચલન નથી કરી શકતા. એને તો જેલર ઉભેલો હોય, એનો સુપ્રિન્ટેન્ડન્ટ ઉભેલો હોય, એનો પોલીસ ઉભેલો હોય, એનું ધ્યાન રાખવાનું. સેજ આગળ પાછળ થાય, એક લાકડી પડે, એક માર પડે, તો ગુરુદેવ આ લોકોને ત્રસ ગણાય કે સ્થાવર ગણી શકાય? એની વાત તો આમ જોવા જઈએ તો જરા મજાની છે, પણ હું તમને પૂછું છું, એક ગુલામ અવસ્થાની અંદરમાં બંધન અવસ્થામાં રહેલો વ્યક્તિ એ પોતાની ઈચ્છા મુજબ ક્યાં હલનચલન કરી શકે છે? તો એને ત્રસ ગણવો કે સ્થાવર ગણવો? ભલે બહારથી અપેક્ષાએ ત્રસ જ ગણાય છે. મનુષ્ય છે, હલનચલન કરી શકે છે, હાથ પગ હલાવી શકે છે. મેં એને કીધું કે દોસ્ત, તારી વાત બરોબર છે, એ ભલે ગુલામ અવસ્થામાં છે, પણ પોતાની જગ્યા ઉપર બેસીને તો હાથ પગ હલાવી શકે છે ને. ભલે જેલમાંથી બહાર નથી જઈ શકતો, જેલની દિવાલ તોડીને બહાર નથી જઈ શકતો, જેલની કોટડીમાંથી કૂદીને બહાર નથી જઈ શકતો, પણ જેલમાં બેઠા બેઠા તો પોતાના હાથ પગ હલાવી શકે છે ને. આ ઝાડના જીવો તો એવા છે, પૃથ્વીકાય અને ઇત્યાદિ જીવો તો એવા છે, જે આગળ આવશે એ જીવો તો એવા છે કે જે લોકો વર્ષોના વર્ષો, લાખોના લાખો વર્ષો થઈ ગયા, ત્યાંને ત્યાં ઊભા રહી જવાનું, ત્યાંને ત્યાં રહેવાનું. આગ લાગે તો ક્યાંથી ભાગવાના હતા? આગ, ભયંકર આગ લાગે, એમાં જંગલમાં વૃક્ષો તો બળી જાય છે ને, પશુ પંખીઓ ભાગી જાય છે, કારણ કે એ લોકોને ભાગવાની તક મળે છે, કારણ કે એ ત્રસ જીવો છે, ત્રસ. પણ જે લોકો આગ લાગે, ભૂકંપ આવે, ખબર પડે કે મોટું સુનામી આવે છે, પણ પોતાની જગ્યાએથી ટસના મસ નથી થઈ શકતા, આને કહેવાય છે સ્થાવર જીવો કહેવાય. તો આપણે ત્રસ જીવો છીએ. જે તમે પ્રવચન સાંભળો છો, હું પ્રવચન આપી શકું છું. આ મોબાઈલમાં તમે પ્રવચન મન થાય ત્યારે સાંભળી શકો. મન થાય તો અડધું પણ સાંભળ્યું, અડધું પછી પણ સાંભળ્યું, એક સાથે 2 દિવસના સાંભળ્યા, 3 દિવસના સાંભળ્યા,
આ બધું સાંભળી શકો છો, કારણ કે તરસ જીવો છે. તમે જમવા માટે ગયા, ભોજનની અંદરમાં જાતે થાળી લીધી, કોઈ અહીંયા જમવા માટે બેસે, કોઈ ત્યાં બેસે, કોઈ આ બેસે, કોઈ આ હોટલમાં જાય, કોઈ પેલી હોટલમાં જાય, કોઈ આ થિયેટરમાં મૂવી જોવા જાય, કોઈ આ થિયેટરમાં જાય, કોઈ પેલા ઉપાસેમાં વ્યાખ્યાન સાંભળવા માટે જાય, કોઈ બીજા ઉપાસેમાં જાય, કોઈ આ દેરાસરમાં પૂજા કરવા જાય, કોઈ બીજા દેરાસરમાં પૂજા કરવા જાય. વેકેશનનો સમય આવ્યો તો કોઈ અંતરિક્ષમાં જાય, કોઈ શંખેશ્વરમાં જાય, કોઈ ગિરનારમાં જાય, કોઈ તારંગામાં જાય, કોઈ અલગ અલગ તીર્થોમાં જઈ શકે, કારણ કે સ્વતંત્ર છે. એ બધા જીવો તરસ જીવો કહેવાય છે. હાલતા અને ચાલતા, હલનચલન કરનારા, જાતે હલનચલન કરી શકે છે. આ બધા જીવો તરસ જીવો કહેવાય. ભલે પાંજરાની અંદરમાં પૂરાયેલો પોપટ હોય, પાંજરામાં પૂરાયેલા પક્ષી હોય, એક અપેક્ષાએ એ લોકો બચારા સ્થાવર જેવા ગણાય, એક અપેક્ષાએ, કારણ કે પિંજરામાં પૂરાયેલા છે. પણ પિંજરામાં ક્યાં જમવું ન જમવું એ તો એ જ નક્કી કરે છે ને. એક્વેરિયમની અંદરમાં પડેલી માછલીઓ, ભલે નાનકડી ફિશ ટેન્ક કહેવાય, એની ફિશ ટેન્ક, એની અંદરમાં એ લોકો છે, એને એટલામાં ફરવાનું, પણ એમાં કેવી રીતે ફરવું નક્કી તો એ કરી શકે ને, કારણ કે તરસ જીવ છે. માટે સ્થાવર જીવનો આવી સ્વતંત્રતા જ નથી. અને એક વાત યાદ રાખજો, આ ભવની અંદરમાં જે વ્યક્તિ બીજાને પરતંત્ર બનાવે છે, આવનારા ભવની અંદરમાં કુદરત એને આવી સ્થાવર કાયની પરતંત્રના કાયમ માટે ઠોકે બેસાડે છે. આપણે જીવિચાર ખાલી ભણવા નથી, એમાંથી શીખવું છે. હું શું કામ જીવોને ગુલામ બનાવી દઉં? જો મને પૂછ્યા વગર કશું નહીં કરવાનું, કર્યું છે તો ખબરદાર, નોકરીમાંથી કાઢી મૂકીશ, ઘરમાંથી કાઢી મૂકીશ, આમ કરી નાખીશ, એવી ધમકી આપે, એવો રોપ મારે. ઘરની અંદરમાં રહેલા નોકરને જે જેટલો વધારે પરતંત્ર બનાવે, જેટલો વધારે એને ગુલામમાંથી વધારે ગુલામ બનાવી શકાય. એક સમયમાં ગુલામોની પ્રથા હતી. ગુલામોના ગુલામો વેચાય, માણસો ગુલામ તરીકે વેચાતા હતા. જેમ પશુ પંખી વેચાય ને એમ ગુલામોના બજાર ભરાતા હતા. એ તો અબ્રાહમ લિંકને એ આખી વ્યવસ્થા તોડી અને એના માટે એમને ભયંકર આંદોલન ઉપાડ્યું. ત્યારે ગુલામ પ્રથા ખતમ થઈ. હબશીઓની ભયંકર ગુલામી ચાલતી હતી. તો આ ભવની અંદરમાં જે વ્યક્તિ બીજાને વધુને વધુ પરતંત્ર બનાવે, વધુને વધુ ગુલામ બનાવે, વધુને વધુ એની સ્વતંત્રતા ઉપર કાપ મૂકી દે, એની ઈચ્છાને ખતમ કરતા જાય, એને સતત ને સતત પરાધીન રાખ્યા કરે. આ ભવમાં જે વ્યક્તિ બીજાને પરાધીન રાખે છે, કુદરત એને આવનારા ભવની અંદરમાં કાયમ માટે બાદર નિકાયમાં મોકલી અને જિંદગી ભરની પરાધીનતા આપી દે છે. પડ્યો રે બેટા અહીંયા, તું બીજાને કહેતો હતો ને અહીંયા બેસ, ઊભા નથી થવાનું. ઓલો કે સર પગ દુખે છે, માથું દુખે છે, જવા દો ને, નથી જવાનું, ના પાડીને બેસી રે ચૂપચાપ, જવા નહીં મળે. તું ગુલામ છે, તું તારી ઈચ્છા પ્રમાણે ચાલશે કે મારી ઈચ્છા પ્રમાણે ચાલશે? હું તારો શેઠ છું, તું મારો નોકર છે, બેસી રે, નથી જવાનું. ઓલો બચારો કરગરે, ઓલો બચારો હાથ જોડે, વિનંતી કરે, સાહેબ જવા દો ને. ઘરમાં રહેલો નોકર, ઘરમાં રહેલો સર્વન્ટ, એની તમે આઝાદી નહીં છીનવું, તમે એની સ્વતંત્રતાને છીનવી નહીં નાખો. આજે ઘણા એવા છે કે ઘરની અંદરમાં રહેલા નોકરની આઝાદી છીનવી લે એટલે ઘરે જવા નહીં મળે. 2 મહિના થઈને ઘરે જવું છે, 3 મહિના થઈને ઘરે જવું છે, બેસી રહો, પડ્યા રહો. હા, વિચિત્ર નેચર વાળો હોય અને વિચિત્ર હોય તો તમારે કડક થવું પડે. પણ જેન્યુઅન કારણ હોય, સાહેબ ઘરમાં દીકરાઓ બીમાર છે, સાહેબ ઘરમાં પત્ની બીમાર છે, માતા પિતા બચારા મારા રાહ જોવે છે, હવે શેની રાહ જોયા કરે? તું જઈશ પછી મારું અહીંયા કામ કોણ કરશે? દુકાનની અંદરમાં રહેલા નોકરો, ઘરમાં રહેલા નોકરો એની સાથે ગુલામ જેવી પ્રથા કરે અને એને પરતંત્ર બનાવી નાખે, એને પરાધીન બનાવી નાખે, એની નાનકડી ઈચ્છા પ્રમાણે કામ ન કરવાને. તો કુદરત કહે છે કે બેટા, આવનારા ભવની અંદરમાં હું પણ તને સ્થાવર, સ્થિર બનાવી દઈશ. સ્થાવર એટલે સ્થિર, હલનચલન કરી ન શકે. ગમે એટલો તડકો પડે, આમ લાગે કે ભયંકર આગ લાગી છે. શું વનસ્પતિકાયના જીવોને સંજ્ઞા તો છે ને, ખબર તો પડે છે એ લોકોને કે કંઈક કુછ હો રહા હૈ, કંઈક આગ લાગી છે, ગરમી લાગે છે, પણ બચારા જઈ નથી શકતા, એટલા બંધનોથી પરાધીન છે. કેવી વિચિત્ર દુનિયા, કેવી પરાધીન દુનિયા, કેવી ગુલામી અવસ્થા. આપણને વિચારતા થાય, યાર આવી પણ કોઈ જિંદગી હોય? કોઈ પોતાની ઈચ્છા જ નહીં, અહીંયા કોઈ પોતાની ઈચ્છા મુજબ જ નહીં કરવાનું, કોઈ ઈચ્છા મુજબ જીવી જ નહીં શકવાનું. યાર આ તો કઈ જિંદગી હોઈ શકે? દોસ્ત, આવી જિંદગી છે. અને આવા સ્થાવર નિકાયના હું તમને આગળ ભેદો બતાવીશ આ જીવિચારમાં આવેલા, કે કેવા સ્થાવર નિકાયના ભેદો છે, કેવા સ્થાવરના ભેદો રહેલા છે. અને સ્થાવરની અંદરમાં એટલી મોટી વિરાટ દુનિયા છે. આપણે બધાનો જેટલો વધુમાં વધુ ઉપયોગ કરીએ તો આવનારા ભવની અંદરમાં આપણે આપણી સ્થાવર નિકાયની દુનિયાને મજબૂત બનાવીએ છીએ. આપણે એનું રિઝર્વેશન કરીએ છીએ. એનાથી દૂર રહેવું પડશે. આ જીવિચાર પ્રકરણ ખરેખર ખૂબ એટલા માટે તો મેં આ પ્રવચન વિચાર્યું, જીવિચાર કરવાનું. પહેલા તો થોડોક ડર લાગતો હતો,
કે આ જીવિચા લોકોને બતાવીશ તો લોકોને ગમશે કે નહીં ગમે. એક કથાઓથી ટેવાયેલો આખું મોટો વર્ગ, આ કુંવલે માલાની આખી કથા અને આ એકલું તત્વજ્ઞાન, એકલી તત્વની વાતો લોકોને ગમશે કે નહીં ગમે એ તો હવે રિવ્યુ આવશે એટલે ખબર પડશે. હજી તો આ ત્રીજું પ્રવચન જઈ રહેલું છે. કદાચ ન ગમે તો પણ જણાવજો અને ગમે તો પણ જણાવજો, તો ખબર પડે કે આગળ પ્રવચન કેટલા લંબાવવા અને કેટલા પૂરા કરવા. કથા તો છે જ, પણ વર્તમાન સમયની હિંસક લાઈફસ્ટાઈલ, એટલી બધી વિરાટનાથી ભરેલી લાઈફસ્ટાઈલ જોઈ લાગ્યું કે લોકોને આ બતાવવા જેવું છે, લોકોને આ સમજાવવા જેવું છે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી